કાવ્યમાં નરસિંહ મહેતાએ કહ્યું છે. નરસિંહ મહેતાના જીવનનો પ્રસંગ તમને કહેવો છે. નરસિંહ મહેતા 5-7 વર્ષના હતા અને એમના લગ્ન થઈ ગયા હતા. એટલે એ 5-7 વર્ષના હોય તો એમના ઘરના કેવડા હોય 3 થી 4 વર્ષ. એટલે ભાભીને તો નરસિંહ મહેતાને સાચવવાના અને નરસિંહ મહેતા જેને પરણીને લાવ્યા એ છોડીને સાચવવાના. એટલે ભાભી મહેનું મારે છે કે આ તો તમને એકને સાચવતા હતા, તમે આ પરણીને આવ્યા એટલે મારે તો બેયનું કરવાનું હતું. નરસિંહ મહેતાને ખોટું લાગે છે. નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં, તળાજાથી ઘર છોડી દે છે. આગળ દરિયા બાજુ જાય છે. ગોપનાથ મહાદેવનું જ્યાં અત્યારે મંદિર છે એ અબુજ શિવલિંગ, 600 વર્ષ પહેલાની વાત કરું છું. એ અબુજ શિવલિંગની આ 7 વર્ષનો બાળક ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આરાધના કરે છે. અને આપણો ભોળોનાથ નાનકડો 7 વર્ષનો બાળક 1-2 ઉપવાસ થયા, નરસિંહ પાણી નથી પીધું, ભોળાનાથ પ્રગટ થાય છે. માગ નરસિંહ માગે તે. નરસિંહ શું માગે છે? કોઈની પાસે માગવું તો શું માગવું? તમને જે વલ્લભ હોય છે ભગવાન, તમને જે ગમતું હોય અને તમે અત્યારે મને આપી શકો એ મને આપો. ભોળાનાથ પાસે તો શું હોય? ત્રિશુલ હોય, ડબરું હોય, સાપ હોય, આમાંથી તો કંઈક નરસિંહને ખપે નહીં. એટલે કે નરસિંહ, હું વૃંદાવન ભગવાનની રાસલીલા જોવા જાઉં છું, તારે આવું છે? આ બાળકને નરસિંહ તો કે હા. એટલે ભોળાનાથ, સતી પાર્વતી આ નાનકડા નરસિંહને લઈને ગોપનાથથી આવે છે સીધા વૃંદાવન. વૃંદાવનમાં કૃષ્ણ ભગવાને લીલા રચી છે. કેવી લીલા રચી છે? 16,108 ગોપીઓ છે. ભગવાને એ દિવસે એવી લીલા કરી કે 16,108 કૃષ્ણ. દરેક ગોપીને એમ લાગે કે મારો કાન મારી હારે છે. આ રાસલીલાનું વર્ણન બ્રહ્માનંદે કર્યું છે. નૌતમ છવિ નંદ નંદ મુખ સુહાસ મંદ મંદ દંપતી જૂથ દ્વંદ્વ દ્વંદ્વ જગત વંદ ડોલે વનિતા સુર વૃંદ વૃંદ નિર્ખત આનંદ કંદ ગતિ અતિ સ્વછંદ છંદ જય જય બોલે જુગલિત કર જોર જોર ચમક દમક ઠોર ઠોર વિમલ નામ ઘોર ઘોર મોરલી બાજે હરિહર ભજ હેર હેર વિકસત સુર વેર વેર પરગટ ગટ ફેર ફેર નટવર નાચે. આપણને ખાલી પરગટ ગટ ફેર ફેર નટવર નાચે એવું સમજે. આ જળ જમકવાળી બ્રહ્માનંદ સ્વામીની ભાષા છે. તો ભગવાનની આખી રાસલીલા પૂરી થાય છે. ભગવાન શંકર, પાર્વતી અને આ નાનકડા નરસિંહ મહેતા એ કૃષ્ણ ભગવાન પાસે પહોંચે છે. કૃષ્ણ ભગવાન કે ભોળાનાથ, કોને તમે સાથે